बन जा। अरे जो पत्थर तुम भूले गोरी वो हीरा बन जा। तू जिसको मिल जाए गोरी तू जिसको मिल जाए वो हो जाए माला एक तू सन्मान है गोरी बाकी सब રાખી લેવી ખુશીઓ પૂરી। હવે આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ તે છે પ્રતિક રક્ષાબંધન। આપણા રક્ષાબંધનની લગ્ન પવિત્ર બદલવાનો અને સાગર પૂજા જીવનને બદલવાનો એમાં અતિ ભાવપૂર્ણ અને આધ્યાત્મિક પ્રમાણે હોય છે। આને શ્રાવણી પણ કહે છે। આ વ્યક્ત છે રક્ષાબંધન એટલે કે ભાઈએ લીધેલી બેનને રક્ષણની જવાબદારી વિશુદ્ધ અસ્ખલિત હોતું પ્રેમનું ઝરણું। ભાઈ અને બેન પ્રેરક, પોષક અને પૂરક છે। સંદેશો આપનાર આ ઉત્સવ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે। બેન જ્યારે ભાઈના હાથે રાખડી બાંધે છે ત્યારે જે
પ્રાર્થના કરે છે કે ભાઈને લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરે છે. આપણે નીકળ્યા છે, કોઈ પણ વસ્તુ આપણે કરવા આપણી જિંદગીમાં નીકળ્યા છે ત્યારે નાના મોટા વિઘન આવ્યા રાખશે. ઇમોશનલ આવશે, રિલેશનશિપમાં આવશે, આણે મને આમ કીધું, એણે મને એમ કીધું, નાનું મોટું બધું જ આપણે ઇમોશનલ બ્રેકડાઉન આવશે, ફાઇનાન્શિયલ બ્રેકડાઉન પણ આવશે, બધું જ આવશે. પણ એ તમારી ધૈર્યતાને, ક્ષમતાને માપવાનું એક ટેસ્ટિમોન છે અને એ ટેસ્ટિમોનને ચેક કરવા માટે તમને આ બધું આપશે. ભગવાનને પણ ખબર છે હું આને આ બધું ટેસ્ટિંગ કરીશ તો એ આ એક્ઝામમાંથી પાસ થાય છે કે નહીં, અને એ પછી જ તમને તમારું લક્ષ્ય મળે છે. હંસની જેમ નાની મોટી મછલીઓને આપણે દૂર કરીને એક જ ફોકસ રાખવાનું છે કે મારું લક્ષ્ય શું છે, અને એ મોટી માછલી આપણે પકડવાની છે. એટલે આપણો મોટા લક્ષ્ય જે હોય એના ઉપર જ્યારે આપણું ધ્યાન હોય તો નાની મોટી વસ્તુને આપણે ઇગ્નોર કરી નાખવાની, જતું કરી નાખવાનું, અને જતું કરવામાં જ મન આપણું મોટું થાય. એમાં બી આપણે કોશિશ કરતા રહેવાનું. એવું નથી કે આપણે એકવાર કોશિશ કરશું, 2 વાર કરશું, 11 વારે કરવી પડે, 21 વખતે કરવી પડે, પણ આપણે હાર માનશું નહીં. પછી શ્વાન નિદ્રા. શ્વાન નિદ્રા એટલે ખબર છે? તમને ખ્યાલ છે ને, સૂતું હોય તો કેવું સજાગ હોય છે. જરાક પણ હવા આવે ને, નાની એવી હવા આવે ને, મારા ઘરે કૂતરું છે, જરાક નાનો એવો દરવાજો પણ ખોલો નહીં, સૂતો હોય તો આમ સજાગ થઈ જાય કે કોણ આવ્યું છે. એવી સજાગતા આપણામાં હોવી જોઈએ. જીવનમાં આપણે ક્યાંય પણ જઈએ, આપણે પુસ્તકોમાં તો ભણીએ જ છીએ. અહીંયા મને ખબર પડી, વાજીભાઈએ કીધું કે તમે બહારનું નોલેજ પણ ઘણું બધું લો છો, નેચર કરેક્ટેડ, તો તમારામાં સજાગતા છે. જાગતી આંખે પણ તમારામાં સજાગતા છે. તમારી આજુબાજુમાં શું ચાલતું હોય છે તમને ખ્યાલ હોય છે. તમને એટલી ખબર છે કે મારે આની પછી શું કરવાનું છે, કે આની પછી શું કરવાનું છે. આપણે ઊંઘમાં તો સજાગ રહેવાનું છે, ઊંઘ પૂરી કરવાની છે અને સજાગ બી રહેવાનું છે. આપણે એવી રીતે નથી ઊંઘવાનું કે હાય દીદી અને હવે બસ સવારમાં ઉઠે ત્યારે વાત. જ્યારે સૂતા હોય ત્યારે સજાગ રહેવાનું છે. પણ આજકાલ તો એવું સૂતેલું હોય છે, આંખ ખુલ્લી હોય છે પણ મન સૂતેલો હોય છે. એટલે આપણે બની શકે એટલી સજાગતા રાખવાની. જીવનમાં આપણે શું ભણવું છે, કેવી રીતે ભણવું છે, કયા માર્ગ પર ચાલવું છે, શું સાચું છે, શું ખોટું છે, બધું જ તમારી સામે છે. જ્યારે અંતર્મનથી વિચારશો, જ્યારે તમારા મનના હૃદયથી વિચારશો, મનના હૃદયથી જોશો, તો તમારી સામે આ ક્લેરિટી ઓટોમેટિક આવશે કે મારે સજાગતા કેવી રીતે પૂરવવાની, એને આગળ લઈ જવાનું. શબ્દ તો એવો છે કે માપસર ખાવું. આપણે વધારે ખાઈએ કે પછી આપણા શરીરને સૂટ ના થાય એવું આપણે ખાઈએ તો શું થાય શરીરમાં? બીમાર પડી જઈએ આપણે, આપણને અપચો થઈ જાય, ડૉક્ટર પાસે જવું પડે. જે અનુભવ છે એ શેર કરવા મળ્યું છે. અમારા કાલનું છે. તમે લોકો અમે તો એક મુકામ પર આવી ગયા છે, પણ અમારી જે દુનિયા છે હવે એ કાલે તમારા ઉપર છે, તમારા સંસ્કારો ઉપર છે. ને અહીંયા આવીને પાનજીભાઈ સાથે બેસીને જે અમે બધું સાંભળ્યું કે આખી સ્કૂલનું સંચાલન કઈ રીતના ચાલે છે, બહુ આનંદ થયો, બહુ મજા આવી. આ એક મારું સપનું હતું કે આગળ જઈને હું કોઈ આવી સ્કૂલ ખોલું. ને આજે જ્યારે વાઘજીભાઈ બોલતા હતા ત્યારે એવું લાગતું હતું કે મારું સપનું મળી ગયું છે. પણ સંસ્કાર સાથે શિક્ષણ મળે, પ્રકૃતિ સાથે શિક્ષણ મળે, એ બહુ ભાગ્ય જ મળે છે. બહુ ભાગ્ય એટલે મને લાગે છે કશે મળતું જ નથી, ને એની માટે બહુ પ્રયત્ન કરવા પડે છે. ને આજે તમારા બધા જ ગુરુઓ પૂરી મહેનત કરે છે કે બસ આ છોકરાઓને કંઈ સરસ સંસ્કાર શિક્ષણ મળે એની પૂરું મહેનત કરે છે. ને આજે આ જોઈને મન બહુ જ અતિ પ્રસન્ન થઈ ગયું છે. આજે રક્ષાબંધનનો બહુ સરસ પાવન દિવસ છે. રક્ષાબંધન એટલે જે વખતે આપણી છોકરીને આપણા ભાઈઓ એટલું સરસ બોલ્યા, આટલી સરસ સ્ટોરી પણ બોલી, એ હકીકતમાં સાચું છે. એ લાગણી છે ભાઈ બહેનની, જે બીજા કોઈ સંબંધમાં હોતી નથી, જે માત્ર ને માત્ર ખાલી ભાઈ બહેનમાં હોય છે. એ ગમે એટલા ઝઘડે ને તો એ પાછા એક થાય. અને એ બે જણના ઝઘડામાં જો ત્રીજો વ્યક્તિ આવે ને તો એ ત્રીજો વ્યક્તિએ ત્યાંથી નીકળી જવું પડે ને આ પાછા બે એકના એક થાય. ત્યારે બેન શું કહે કે ભાઈ પણ બોલવાનો મારવાનો ખાલી મને હક છે, ભાઈ તને કોઈએ હક નથી આપ્યો. અને એ જ રીતે ભાઈ કે છે એ ભાઈના મોઢા પર તમે નખોડિયા, અને આ જીવન સુધી એ નખોડિયા રહે. પણ એ ભાઈ ક્યારે બોલે નહીં કે મારી બેને મને નખોડિયા માર્યા છે. ઉપરથી પ્રાઇડ બેનની આપેલી ગિફ્ટ છે કે એ મને મારે ને તો એ
એ દુનિયામાં કોઈ પણ પુરુષ એની સાથે કંઈ પણ ખોટું કરશે તો એ મારી શકશે, એની જાતે એની રક્ષા કરી શકશે. એ ભાઈ પોતે માર ખાઈને આપણને એટલા સ્ટ્રોંગ કરે છે અને એ બેન એના ભાઈને પળે પળે એની દુઆઓમાં, એની પૂજામાં એના ભાઈને રાખે છે અને આ સંબંધ દેવનો દીધેલ છે. હવે આગળ વધતા જ એક સંસ્કૃતનો એક શ્લોક છે, કાકા ચેષ્ટા બકો ધ્યાનમ શ્વાન નિદ્રા તથૈવ ચ અલ્પહારી ગ્રહ ત્યાગી વિદ્યાર્થી 5 લક્ષણમ. આજે ભાઈ આમંત્રણ આવ્યું હતું કે આપણે બોલવાનું છે અને આ હેરિટેજ સ્કૂલ છે તો મેં બહુ વિચાર કર્યો કે હું શું બોલું પણ પછી મને ખ્યાલ આવ્યો કે આપણે વિદ્યાર્થી પર બોલીએ અને જરાક તમને આગળ પુશ કરી શકીએ કે આગળનું જીવન જ્યારે તમે આ બાઉન્ડ્રીમાંથી જ્યારે બહાર નીકળશો તો તમારા શું કર્તવ્ય બને છે. વિદ્યાર્થી એટલે વિદ્યા એટલે જ્ઞાન અને યાર્થી એટલે જિજ્ઞાસા, પ્રયત્ન. જ્ઞાન લેવાની જિજ્ઞાસા, જ્ઞાન લેવાનો પ્રયત્ન કરો અને એ જ્ઞાન લેવાના પ્રયત્ન જે 5 લક્ષણ છે જે એક દરેક વિદ્યાર્થીએ બાળપણથી લઈને જ્યાં સુધી ભણતો હોય, જ્યારે ભણવાની કોઈ ઉંમર નથી, હું આ ઉંમરે બી ભણું છું. હું હમણાં પોતે 40 વર્ષની છું અને ઓનલાઈન ઘણા બધા પેપર્સ આપું છું. જે વૃત્તિઓ મને લાગતું હતું કે નાની ઉંમરમાં મારું રહી ગયું છે, હું આ ઉંમરમાં પણ ભણીને એક્ઝામો ઓનલાઈન આપું છું કેમ કે ઘર પરિવારની જવાબદારી સાથે મારે પણ 3 બેબી છે, સરસ મજાની 3 દીકરી છે. તો એ બધાના સંસ્કારને બધું આપીને ઘરની બધી જવાબદારી સાથે મારા આ કાર્ય જ્યાં થોડો સમય મળે ને ત્યાં હું શિક્ષા મેળવું છું કેમ કે હું માનું છું કે શિક્ષા મેળવવાની કોઈ ઉંમર નથી અને રોજ શિક્ષા મેળવવું જોઈએ. શિક્ષા મેળવતા કોઈ ફૂલ સ્ટોપ નથી. તો પાછા આપણા સંસ્કૃતની શ્લોક પર આવીએ. કાકા ચેષ્ટા એટલે શું? કાગડાની જેમ કોશિશ કરવી, કાગડાની જેમ પ્રયત્ન કરવો. તમે કદાચ આ કહાની સાંભળી જ હશે. એક કાગડો હતો, એને ખૂબ તરસ લાગી. એને તરસ લાગી ને એટલે હવામાં ખૂબ ઉડતો, અહીંયાથી અહીંયા. એને પાણીની પરબ ગોતતો હતો અને પાણીની પરબ એને ક્યાંય ન મળે. હવે એક જગ્યાએ એને જ્યાં મળી ત્યાં એ જઈને એ પરબની કિનારી પર જઈને ઊભો રહી ગયો. હવે ઊભા રહ્યા પછી એને ખબર પડી કે આ પાણી બહુ જ નીચું છે અને મારી બીકથી હું પાણી નહીં પી શકું. તો એને એ સમયે શું કર્યું, એક તો ખૂબ તરસ હતી, એને ખૂબ તડકો હતો એટલે આખો બેચેન થઈ ગયો હતો કે પાણી તો જલ્દી પીવું જ પડશે, નહીં તો આગળ ઉડવાની તાકાત નહીં. તો એ સમયે એને કેટલું શાંતિથી એ સમયને માણ્યું અને પકડી રાખ્યું. એને ધૈર્યતા રાખી, બહુ પેશન્સ રાખી, ક્ષમતા રાખી અને ક્ષમતા રાખીને એને વિચાર્યું કે હવે આ જ છે, બીજે તો મને ક્યાંય પરમ મળવાનું નથી, હવે જે છે એ આ જ છે. તો આને મારે કેવી રીતે, હવે શું આઈડિયા લગાડું કે હું આ પાણી પી શકું. તો શાંતિથી, જો ક્ષમતાની તાકાત કેટલી છે, એને ક્ષમતા રાખીને તો એને આઈડિયા આવી. તો એને નાના પથ્થરના કણ ઉચકીને 100 વાર 10 વાર આમથી આમ એક કાગડો, એક ભીખ, અને એમાંથી એક પથ્થર લાવીને પાણીમાં નાખવાનો. એટલે કેટલો સમય છે, એટલો સમય એને કાઢ્યો અને ત્યાર પછી પાણીનું લેવલ ઉપર આવ્યું ને પછી એને એની તરસ બુજાવી, પછી એને શાંતિથી પાણી પીધું. તો આપણે આ કાગડાની કહાનીથી શું શીખીએ છીએ કે દરેક વિદ્યાર્થીએ ચતુર રહેવું જોઈએ, પ્રયત્નશીલ રહેવું જોઈએ, કોશિશ કરતા રહેવું જોઈએ. કોશિશ કરવાથી તમે એક ડગલું આગળ જાઓ છો પણ એમાં ક્યારે હાર નહીં માનવી. ઘણા એવા સંકટ આવશે, ઘણી તમારી ધૈર્યતાને, તમારી ક્ષમતાને માપવામાં આવશે, પણ એ વખતે એ જ સમય છે જ્યાં તમે તમારી ક્ષમતાને પકડી રાખો. જો તમારા મનને તમે નિયંત્રણમાં રાખશો અને ક્ષમતાને પકડી રાખશો તો જીવનમાં કોઈ પણ કાર્ય તમે કરશો એમાં તમને તમારું લક્ષ્ય જે હશે એમાં તમને સફળતા મળશે જ. તો આમાં કાગડાનું લક્ષ્ય શું હતું? પાણી પીવું. અને પાણી પીવા માટે થઈને એને બધી જ એની તાકાત લગાવી. એ જ રીતના તમારા જીવનમાં પણ જેમ તમે આગળ જશો તમારા બી એક લક્ષ્ય હશે કે મારે આગળ જઈને શું બનવું છે, શું કરવું છે. તો જ્યારે એ માર્ગ પર તમે ચાલશો તો એના નાના પ્રયત્ન, તમારી કોશિશો હમણાંથી પૂરતા જવાના લક્ષ્યને પ્રાપ્ત કરતા જશો. તો આજે હું તમને પૂછું છું, તમે રોજ કોશિશ કરો છો? તો પછી
થાય છે મનમાં? એવું થાય ખરી મનમાં? અરે હું તો ક્યારની કોશિશ કરું છું, આ કાંઈ મારાથી થતું નથી, મૂક પડતું. એવું થાય કે નહીં? ક્યારે થાય? બસ તો જ્યારે એ થાય ને ત્યારે આપણે આ જ વસ્તુ યાદ રાખવાની છે કે માણસ છે, વિચાર તો બધા જ આવશે, પણ નેગેટિવ વિચારને આપણે પ્રયત્ન નથી આપવાનો, નેગેટિવ વિચારને આપણે ખાવાનું નથી આપવાનું. એ જ વખતે એક જ મિનિટમાં આપણે આપણું માઇન્ડ શિફ્ટ કરીને એવું વિચારવાનું કે ના, હું કોશિશ કરીને આટલી આગળ આવી છું તો આગળ પણ હું પહોંચીશ. બીજા લક્ષણમાં આવે છે બકો ધ્યાનમ. બકો ધ્યાનમ એટલે પાણીની અંદર એક ટાંગે ઊભો રહે, એક ટાંગે ઊભો રહે અને એક જ એની નજર હોય, એકાગ્રતા પર, ટોટલ ફોકસ, ઇન્ટેન્સ ફોકસ. આજુબાજુમાં કંઈ પણ આવે એનું ધ્યાન, એને ભૂખ લાગી હોય એટલે માછલીને પકડવામાં જ હોય, એટલે એ માછલી પકડવામાં બી એની પાછી કેટલી મોટી ડિમાન્ડ કે મારે પકડવી તો મોટી જ માછલી છે, નાની માછલી મારા કામની નથી. મોટી માછલી એટલે એનું કેટલું મોટું લક્ષ્ય છે, અને એ મોટું લક્ષ્ય પામવા માટે સૌથી વધારે શું જરૂર છે? પેશન્સ. સાથે પહેલાં આપણે શું શીખ્યા? પેશન્સ. અને બીજું શું જરૂરી છે? ઇન્ટેન્સ ફોકસ, એકાગ્રતા. બેઠેલા હું તમામ ભાઈને કહું છું કે તમે તમારી બેન સાથે બેસી અને સુખ દુઃખની વાતો કરજો. જો તમારા સગી બેન ન હોય તો ધર્મની બેન બનાવી લેજો, ધર્મની બેન ન હોય તો કોઈક બેનના ઝઘડિયા થઈ અને બેનના પ્રેમને ઘૂંટડા પીવો, ત્યારે ખબર પડશે કે બેનનો પ્રેમ કેવો હોય છે. પણ આનો અર્થ શું છે? આનો અર્થ, આ સ્કૂલ આપણું મંદિર છે, આ આપણું ઘર છે, આપણે જ્યાં રહીએ છીએ, અહીંયા આપણે ખાઈએ છીએ, સારું શીખીએ છીએ, ગુરુ છે. ઘણા લોકો ઘરમાં બી રહેતા હોય તો ગૃહ ત્યાગી એટલે એમ નહીં કે ઘરને છોડવું, પણ ઘરમાં રહીને સારા સંસ્કાર કેળવીને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો. બધા જ જે આશો આરામ છે કે તમે આરામથી પલંગ પર બેસો, કે તમે બેઠા બેઠા ટીવી જુઓ. મને સાહેબે કીધું અમારા ત્યાં મોબાઈલ નથી અલાઉડ, એ સૌથી મોટામાં મોટી વસ્તુ મને ગમી, સૌથી સારામાં સારી વસ્તુ મને ગમી કે અહીંયા મોબાઈલ નથી. મોબાઈલ નથી ને એટલે તમે કેટલું બધું શીખો છો એ વસ્તુની તમને પણ ખ્યાલ નથી. તો ગૃહ ત્યાગી એટલે એનો મતલબ ખાલી એ નથી કે ઘર છોડવું. ગૃહ ત્યાગી એટલે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું. પતંગ હોય છે, પતંગને આપણે ઉડાડીએ છીએ. તમે અહીંયા મનાવતા હશો પતંગની, પતંગનો કાર્યક્રમ થતો હશે ને અહીંયા, તો આપણે શું કરીએ છીએ? દોરી બાંધીને એને નીચેથી ઉડાડીએ છીએ, બરાબર? હવે જેટલું ઉપર જાય તો પતંગને આવી જાય છે અભિમાન કે હવે તો હું ઉપર આવી ગયો, તો હવે મારે ક્યાં કોઈની જરૂર છે. તો એ શું કરે છે? એની દોરી કાપી નાખે છે. કાપી નાખે છે એટલે પછી શું થાય છે? સીધો એ ગમે ત્યાં પડી જાય છે. પછી એનો તો કોઈ માર્ગ જ નથી રહેતો, એ ઉડતો ગમે ત્યાં પડી જાય છે. પણ પતંગને ત્યારે એ ના સમજ પડી કે આ નીચેથી મારી જે ડોર પકડેલી છે ને એના હિસાબે હું ઉપર આટલો હડીકમ ઊભો છું. જો હું આ જ કાપી નાખીશ, હું નીચે પડી જઈશ. એને આ બુદ્ધિ ના, એને અહંકાર આવી ગયો ને એના અહંકારમાં એને આ ખોટું પગલું ભર્યું. એટલે જીવનમાં જેમ આગળ જશો ઘણી એવી વસ્તુ બનશે કે તમે ધારી પણ નહીં હોય, વિચારી પણ નહીં હોય, અનુભવી પણ નહીં હોય ને એવા અનુભવ થશે. ત્યારે આ જે સંસ્કાર છે એ તમને દરેક માર્ગમાં સદબુદ્ધિ આપતું રહેશે, આગળ વધારવા માટે પ્રયત્ન કરશે અને તમને એક અલગ રીતે આગળ લાવવાનું માધ્યમ મળશે. તો પતંગની આ વાત કરતી હું તમને એટલું જ કહીશ કે તમારી ડોર આ સ્કૂલ છે, તમારા ગુરુ છે, તમારા મા બાપ છે. તમે એટલા ભવિષ્યમાં આગળ જાઓ, ક્યારે એવું અભિમાન નહીં લાવતા કે મેં કહ્યું કે મારાથી થયું, કોઈનું ઋણ નહીં ભૂલતા. હંમેશા યાદ રાખજો કે તમે જ્યારથી ઊભા થયા, તમને જેને શિક્ષણ આપી એના હિસાબે આજે તમે અહીંયા છો. એના હિસાબે આજે જે પણ બી તમે કેળવ્યું છે એ માત્ર ને માત્ર એના હિસાબે છે. અને એ તમને કોના થ્રુ મળ્યું? ભગવાન. ને ભગવાન આપણને ક્યાં જોવા મળે છે? આપણી અંતરાત્મા. આપણે શું છે? એ ભગવાનના આત્મા છે. કહેવાય છે ને કે આત્મા પરમાત્માને મળે. આપણું જે આ શરીર છે ને, બધાને નામ મળ્યું છે, કૃપા, નીતિનભાઈ, વાઘજીભાઈ, આ બધા તો આપણને બધાને નામ મળ્યા છે. પણ રિયાલિટીમાં આપણી જે આત્મા છે, જે આપણે શ્વાસ લઈએ છીએ, એ આપણી આત્મા છે. એ શ્વાસ જ ન હોય તો આ શરીર શું કામનું? આ શરીર આપણું કંઈ કામનું કંઈ, બરાબર? તો
એ જે આત્મા છે એ આત્માને આપણે ઊંચો કરવાનો છે અને એ આત્મા ઊંચો થવા માટે જ જન્મ લીધો છે. અને જો આજે એ આત્માને ઊંચો થવાનો હશે ત્યારે આજે નાના દાદાને આવી ઈચ્છા થઈ કે હું આવી સ્કૂલ બનાવું, ત્યારે આજે વાઘજીભાઈ એ લેગસીને આગળ લઈ જાય છે, એ પરંપરાને આગળ લઈ જાય છે. નહીં તો આજે નાના દાદા તો છે નહીં. આજે આપણા વડીલ બી અહીંયા બેઠા છે, આજે અહીંયા બેઠા છે, આ ઉંમરમાં પણ અહીંયા બેઠા છે. શેની માટે? કે મારા છોકરાઓને કંઈક સારું મળે, મારા છોકરાઓ માટે હું આગળ કરું. આ ભોગ આપે છે, સમય આપે છે તમારો, અને આ સમયની આપણે તમારે વેલ્યુ કરવાની છે. એટલે જીવનમાં બસ આગળ વધતા જાઓ, ભણતા જાઓ, વડીલોને નમન કરતા જાઓ. મેં જોયું અહીંયા આધી તરત એવી જ કે તમે છોકરીઓ બહુ સરસ સંસ્કાર છે, બહુ સરસ આ લોકોની મહેનત છે, કરિક્યુલમ છે ભણવા માટે, વડીલોને પગે લાગો છો. પણ આજે તમે બધું જ કરશો કેમ કે તમે આ વાતાવરણમાં છો. પણ જ્યારે આ વાતાવરણમાંથી બહાર જાઓ, આગળ તો જશો. તમારા વાઘજીભાઈ, તમારા બધા જે ગુરુઓ છે તમને આગળ હવે તમારી દોડ છોડશે કે હવે મારું આ છોકરું તૈયાર થઈ ગયું છે દુનિયાને ફેસ કરવા માટે. તો બસ જ્યારે દુનિયામાં બહાર જાઓ ત્યારે તમારા આ જ સંસ્કારને, તમારી દૃઢતાને પકડીને રાખજો, તમારા આત્મવિશ્વાસને પકડીને રાખજો. અને જીવનમાં ક્યાંય બી એવું લાગે, ઘણા પ્રશ્ન આવશે તમારા મગજમાં કે હું આટલું કરું છું તો કેમ મને સક્સેસ નથી મળતું. પણ એટલું યાદ રાખજો, સક્સેસ એટલે શું, કામયાબી એટલે શું? તમે આજે જે નાનો પ્રયત્ન કર્યો ને, જે તમને સૂઝ બુદ્ધિ આવી ને, એ જ તમારું સક્સેસનું પહેલું પગથિયું છે. એવું જરૂરી નથી કે સ્ટેજ પર બેસો અને તમને કોઈ એવોર્ડ આપે તો જ તમને સક્સેસ મળ્યું. તમારું મન જે ઈચ્છે છે, તમે જે ખુશી ખુશી કરવા માંગો છો એ તમને મળે છે, એ તમારું સક્સેસ. અને આ જર્નીમાં એક વસ્તુ હંમેશા ધ્યાન રાખજો, આપણા ઓરિજિનલ સંસ્કાર શું છે? પ્રેમ, શાંતિ અને પ્યોરિટી. એટલે જીવનમાં તમે કોઈ પણ સંઘર્ષથી ત્રાસ થાવ તો એ સંઘર્ષને હસતા હસતા કાઢજો, ખુશ થઈ થઈને કાઢજો. કેમ કે જે સંઘર્ષ પર તમે, જે રસ્તા પર તમે ચાલ્યા છો એ તમારી મનગમતી છે. એટલે તમારી મનગમતી વસ્તુ તમારી ઉપર બોજ ન લાગવી જોઈએ. સંઘર્ષ આવશે પણ એને હસતા હસતા કાઢજો, એમ સમજીને કે હું આ ચેલેન્જ લેવા, ભગવાનને કહેજો કે તું હજુ ના, હું બચત તારા ચેલેન્જ લેવા તૈયાર નીકળીને બતાવીશ. તમે અમારું એ વૃક્ષ છો, તમે અમારું એ વૃક્ષ છો. આપણે વૃક્ષ જ્યારે જોઈએ છે ત્યારે એની જડ ક્યાં હોય છે? એની જડ કે જમીનની અંદર, બરાબર? તો આ છે ને, આ તમારું અહીંયા તમે જે સંસ્કાર મેળવો છો, આ તમારું જડ છે, આ તમારું કોડ છે. જે દેખાશે ને, અહીંયા તમને બધા જ એથિક્સને વેલ્યુઝ આપવામાં આવે છે. અને પછી ધીમે ધીમે એની ટ્રંક બને છે, પેલો જે ઝાડનો પાયો બને છે ને, એ બને પહેલાં. એ જે ઝાડનો પાયો બને ને, એ ઝાડનો પાયો તમને ખબર છે કેટલા સંઘર્ષથી જાય છે? કે તમે લોકો ઝાડ વાવ્યું છે, તમને ખ્યાલ છે? તમે એક ઝાડ વાવો, બીજ વાવો, બીજ તમે જમીનમાં વાવો, બરાબર? એ જમીનને પછી તમે માટીથી ઢાંકી દો અને પછી રોજ પાણી આપો છો. પછી એમાંથી એ ઝાડ ઉગવા લાગે છે. ઉગવા લાગે છે તો પહેલાં શું આવે છે? દાંડીઓ આવે છે, બરાબર? એ દાંડી તમને ખબર છે કેટલા સંઘર્ષથી જાય છે? કે જેવું ઉગીને તરત ગ્રીન ફ્લાવર તો નથી આવતું, બરાબર? તો એ જે સંઘર્ષ છે, એ જે દાંડી છે, આ જે બ્રાન્ચ દેખાય છે ને સામે, જે ઝાડ મને દેખાય છે, અચાનક આ ઝાડ જોઈને મને આ idea, જો આવી રીતે શીખવાની, આવી સજાગતા કે આ જે ઝાડનું છે, આ જે ટ્રંક છે, એ કેટલી તકલીફોમાંથી જાય છે. જો વરસાદમાં સાયક્લોન આવે, આટલો તડકો આવે, સૂર્યનો તાપ, ઠંડીમાં ઠરી જાય અને કેટલી બધી તકલીફોમાંથી એ જાય તો એ કેટલો ટક્કર ઊભો હોય છે, બિલકુલ બી આમથી આમ નથી થતો. અને એનું કારણ શું છે? કેમ કે એની જળ મજબૂત છે, એની સાંસ્કૃતિક મજબૂત છે. આપણું જળ જે મજબૂત કરવાનું હોય એ શું છે? આપણી સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિને જેટલું આપણે પકડીને રાખશું અને ઉગશો તમે, તો દરેક તકલીફો આવતી, દરેક સાયક્લોન આવતા, દરેક તમને આ જે બી આવે છે ને, આટલો તડકો, આ તે, કોઈ તમને હલાવી નહીં શકે. અને જો હલી ગયા તો સમજી લેજો કે તમારી સંસ્કૃતિમાં ક્યાંક ખોટ આવી ગઈ છે, વીક પડી ગઈ છે. તો જેટલું તમે બેઝ કડક રાખશો એટલું તમારી એ જે સ્ટેન્ડ છે એ તમારું સ્ટ્રોંગ થશે. અને એની પછી જે આખું તમને કુદરત જ ક્રાઉન આપે છે. આ બધી તકલીફોમાંથી બહાર નીકળી જશો ને તો ઉપર ઝાડનું જે હરિયાળી આખી ઝાડ આવે છે બહાર, એ તમારું કેળવણી છે, એ તમારું સક્સેસ છે કે તમે આ બધી તકલીફોમાંથી બહાર આવ્યા, જીવનના બધા સંઘર્ષમાંથી તમે બહાર આવ્યા, તમારી સાંસ્કૃતિકને તમે પકડીને રાખી અને જીવનમાં પછી
આ ફળ તમને મળ્યું અને એ પછી તમને આ ફળો જોવા મળે છે કે ગ્રીન કલરના પાંદડા આવે છે. પ્રાણ એ જ પ્રાણ થોડુંક અઘરું છે પણ ગમશે. એ જ પ્રાણ મારી રગોમાં દોડતો રુધિર તરંગ છોડતો જગ જગે ઘૂમી ગયો વિજય વતે પદે પદે વિરાટ પ્રાણ. એ જ પ્રાણ તમારી અંદર જે આત્મા છે એ જ મારી અંદર આત્મા છે. એવી મેઘાણી સાહેબની ભૂમિ પર જો આવે છે ને પક્ષીનો અવાજ, આ બધું કલરવ આવે છે પક્ષીનો. એટલે પહેલા તો 4 પંક્તિથી કાર્યક્રમની શરૂઆત કરીશ. સ્વતંત્ર દિવસ હમણાં જ ગયો, સાથે રક્ષાબંધન, મારી રક્ષા કરવાવાળા આટલા બધા તો બેઠા જ છે. અને હવે આવશે ભાષા દિવસ 24મી તારીખે ગુજરાતી ભાષા દિવસ છે. હું અહીંયા આગળ મારા સુંદર મારો મિત્ર પણ આવી ગયો છે, અમારે મેં જેની સાથે ખૂબ કામ કર્યું છે દિશા વાકાણી પણ આવી ગયા છે. અને એમના પિતાશ્રી ચિત્રકાર તરીકે અર્પણ કરતા અમારા સંગીતના હાર્મોનિયમ બધા કીબોર્ડ પર આમ કરતા હોય. આ કેવા સુરીલા છે. તમે શરૂઆત કરી નીચેથી કરીને એ ઉપરના ન ઉપર લઈ ગયા, એમની માટે તાલીમ બહુ અઘરી છે. 50 વર્ષ આ હાથ ફરે ત્યાં પણ આપણે સાથે ગાઈએ, ગુજરાતી ભાષા દિવસ મનાવીએ. બધી જ ભાષાઓ માટે પ્રેમ, બધી જ ભાષાઓ માટે ગુજરાતી પણ શ્રેષ્ઠ. તો આપણે ગુજરાતીને શ્રેષ્ઠ બતાવવા માટે તમે તાળી પાડજો. તમે શક્ય હોય તો તાલ પણ આપણે તરત સમજાય છે. 1 3 લાંબો ડગલો મુઠ્ઠો વાંકરી શિરે પાઘડી રાતી. અરે લાંબો ડગલો મુઠ્ઠો વાંકરી શિરે પાઘડી રાતી. અને બોલ તો તોલે છે છબીલો ગુજરાતી. હું છે છબીલો ગુજરાતી. તન્નાનું પણ મન મોટું છે ખમીરવતી જાતી. અરે લાગતો બોલો હું તો છે છબીલો ગુજરાતી. હું છે છબીલો ગુજરાતી. આ તમે ડૉક્ટર કરતાં વધારે હોશિયાર. ઘણી વાર બધી જગ્યા પર એવું ના હોય. કમ્પાઉન્ડર મને કહે તમે આ કઈ છે બ્લડ પ્રેશરની આ ના લેવાય ઓલી લઈ લઈએ તો સારું પણ થઈ જાય. તો કમ્પાઉન્ડર વધારે હોશિયાર હોય. તો બાળક રડતો તો કમ્પાઉન્ડરે જોયું શું બોલે છે. દરેક છોકરાઓ તમે સમજો છો, તમે મારા કરતાં વધારે બુદ્ધિશાળી છો એટલે કહું છું. બાળક રડતો હોય ને તો તમને ખબર પડે એ શું કામ રડે છે, ખબર પડે. સાચું કે ચોકલેટ માંગે છે, ટીપર માંગે છે, તરત ખબર પડી જાય. તો રડતો તો કમ્પાઉન્ડરે જોયું કે તો મને મોબાઈલ આપો. ડોક્ટરે કીધું મોબાઈલનું શું કામ છે? છોકરો કે ઉપર મિસ કોલ આપવો છે, પહોંચી ગયો. સાચું કહો, આપણે બધા મિસ કોલના જમાનામાં જીવીએ. સાચું કહો એક વાત, હું કોઈ ફિલોસોફર નથી, હું લોફર વધારે ફિલોસોફર છું. એક વાત કહો, ભગવાન રોજ આપણને મિસ કોલ આપે છે. અમારા શિક્ષકોને ખબર છે સાહેબ રોજ મિસ કોલ આપે છે કે નહીં ભગવાન. આ માથું દુખે એનો મિસ કોલ છે, એનો મિસ કોલ છે, કાંઠિયા દુખે એનો મિસ કોલ છે. એ આપણને રોજ કહેવા માંગે છે કે મિત્ર, ભગવાન આપણને મિત્ર કહે છે, દોસ્ત કહે છે, રાહબર કહે છે, સાથી કહે છે. એ શું કહે છે ખબર છે? ભગવાન એમ કહે છે કે તું 5 15 25 વર્ષનો મહેમાન છે, જરા સારા કામ કરી લે, નહીં તો જિંદગી વેડફાઈ જશે. સારા કામ કરી લે. અને એટલે જ એમ કહેવાય ને, આ 2 વાત તમને પણ આપી જોઈએ ભાગીભાઈ. હું તો નાનો માણસ છું પણ બહુ ખેલું થોડું બોલી ના કે જીવન આખું ખેલ તમાશો કિંતુ રાગ મધુરો. સરસ્વતી દેવી સાક્ષાત સાંભળી રહ્યા છે, દીપ પ્રાગટ્ય થયું. એટલે જીવન આખું ખેલ તમાશો કિંતુ રાગ મધુરો. પણ માનવતા જો હોય નહીં તો ખાલી થેલો પહેલા ખાલી થેલો. શું આવ્યા અને શું ગયા, આવીને જતા રહ્યા. બહુ આવ્યા અને બહુ ગયા. એકાદ સારું કામ થઈ જાય તો કામ થઈ જાય. તમે લોકો મને એક પ્રોમિસ આપશો ને? અરે બહુ કામ ન થાય તો કાંઈ નહીં, એક 2-5 સારા કામ કરશો કે નહીં? કરશો કે નહીં? જો કરવાના હોય તો તમે તમારી માટે કામ કરો. બાકી હું તો બોલી નથી શકતો. આટલી પ્રોમિસ આપજો. આ પ્રોમિસ આપજો. મને નહીં આપતા, મારે પ્રોમિસ નથી કરતી, પણ સરસ્વતી દેવીને આપજો, આ સ્કૂલના સંસ્થાપકોને આપજો, આ મૂળિયાઓને આપજો. તો હવે તમને જર્ની કરાવું. બાળક ધીમે ધીમે મોટો થાય. પહેલાના બાળકો અલગ હતા, હવેના બાળકો અલગ છે. તમે બહુ વિડીયો નહીં કરતા ભાઈ, મને બહુ ડર લાગે, હું શરમાઈ જાઉં છું. સાચું કહું છું. પહેલાના બાળકો અલગ હતા, હવેના બાળકો અલગ છે. પહેલા છોકરો સ્કૂલમાં મોડો પહોંચતો ને, ગામડાની વાત કરું તો મોડો પહોંચતો તો ટીચર કહેતા કે નહીં કેમ મોડો થયો? એટલે છોકરો કે મારા લેંગાની નાડી પીધું. એટલે
ટીચર પૂછે કે બાપુજીને બોલાયો, લેંગામાં આવા નાણા નાખી દે છે. છોકરો કે બાપુજી નહીં આવે. કેમ નહીં આવે? એના લેંગાનું નાડું તો મારા લેંગામાં નાખી નાખે. નાડા બદલાવી નાખે એવા છોકરા થયા. પણ આનંદની વાત એ છે કે એક નાડા પર 4 લેંગા ચાલતા. આજે 4 મોબાઈલ પર 2 છોકરા પણ નથી ચાલી શકતા. 6 મોબાઈલમાં 2 છોકરા જીવતા હોય છે. તો આવી રીતે બાળપણ, સમય ઓછો છે પણ બાળપણ જાય. અને તમે લોકો આટલું શિસ્ત, પૈસા ખર્ચે તો પુસ્તક આવે. સમજે છે ને તું મારી વાત? પૈસા ખર્ચે તો પુસ્તક આવે ને, નવલકથાની ચોપડી પણ આવે, બધું આવે. પૈસા ખર્ચે તો પુસ્તક આવે. જ્ઞાન ઓછું ખરીદી શકાય. આમલામાં કોઈ દુકાનમાં જઈને કહેજો 50 પૈસાનું જ્ઞાન આપો ને તો ગાંડાની હોસ્પિટલનું એડ્રેસ આપશે, એને દાખલ થઈ જાય. પૈસા ખર્ચો તો પુસ્તક આવે. જ્ઞાન તો આ શિક્ષકો બેઠા છે ને એની પાસે લેવું પડે. પૈસા ખર્ચો તો પુસ્તક આવે, જ્ઞાન ન આવે. અને પૈસા ખર્ચો તો પલંગ આવે. 40-80 લાખના બેડ આવી જાય. બેડ પણ કહેવાય, પલંગ આવે. પણ ઊંઘ ઓછી આવે. ઊંઘ આવે? ઊંઘ ના આવે. પૈસા ખર્ચો તો પુસ્તક ખરીદાય, જ્ઞાન નહીં. પૈસા ખર્ચો તો પલંગ આવે, ઊંઘ નહીં. અને એક બહુ મહત્વની વાત કરું છું, મારે પણ સમજવાની પહેલા છે, તમને પછી છે. પૈસા ખર્ચો તો કાર આવે. તમે બધા ગામડામાં છો ને, શહેરમાં ક્યારેક મુંબઈ આવો ને તો મારા જેવાની ફટફટીયું કાર જોઈને અંજાઈ નહીં જતા. તમે આંબલામાં છો, આંબા છે તમારી આસપાસ. એટલે કહું છું, પૈસા ખર્ચો તો પુસ્તક આવે, જ્ઞાન નહીં. પૈસા ખર્ચો તો પલંગ આવે, ઊંઘ નહીં. અને સાહેબ, પૈસા ખર્ચો ને તો કાર ખરીદી શકાય, સંસ્કાર ન ખરીદી શકાય. સંસ્કાર બિંદુ બિંદુ બેઠો તો શું દેખાવાનો હતો? હા, દેખાવું જોઈએ બધા. એટલે તમે બધા બધી બાજુ જ્યાં પણ જાઓ ત્યાં દેખાજો. હું છું એમ કરજો. અહંકાર નહીં, પણ ઇન્ફોર્મેશન તો આપવી પડે ને. હું છું, આ શાળામાંથી હતો, હું આ સ્કૂલમાંથી હતો. તો બાળક જન્મે એની વાત કરું છું. બાળક જન્મે ત્યારે રડે, બરાબર છે ને? આમ રડે. કેવી રીતે રડે? બસ આમ રડે. પક્ષી ટવકા કરે, બાળક રડે. પેલા બાળક હતા કે તું હતો તું રડતો હતો. આપણે જન્મે ને તો છોકરા કેમ રડે તને કહું? તું બહુ સ્વીટ છે, આ મીઠાઈ જેવી છે, આની માટે પણ તાળી પાડો. આ બધી તાળી જોરથી પાડો ન આવે એ તો મેળવવું પડે. અમારા વાઘજીભાઈ છે ને, એમને મને પહેલાં જ અત્યારે મારું માન સન્માન કીધું કે રાત વસો કર્યો. પણ સાચું કહું વાઘજીભાઈ, થોડી ગંભીર વાત થઈ જાય પણ તમે મને આવકાર આપ્યો. મને કવિ દાદ યાદ આવી ગયા કે બેટા તારે કાને કોઈ હમરાવે બને તો કહે છે, બને તો થોડું એને કા પૂછે કે માનવીની પાસે જો નહીં કે માનવી નો આવે કે ભાઈ તારા દિવસો દેખી જો દુખ્યો આવે તો આવકારો મીઠો. કૂતરો કૂતરાને મળવા જાય છે. હમણાં એક કૂતરો આવ્યો હતો ને, તમે કામ જોતા તમે જોયું, હું ડરી ગયો. કૂતરો આપણને કરડી ન ખાય, પાછું આપણું લેક્ચર સાંભળીને એ તો જતો રહ્યો. પણ કહેવાનું શું કે કૂતરો કૂતરાને મળે છે. આમલાનો કૂતરો મુંબઈ મળવા જાય છે. મુંબઈ, અરે ભાઈ એના નસીબમાં નથી. પણ માણસ માણસને મળી શકે કે નહીં? રક્ષાબંધનનો તહેવાર છે તો ભાઈ બહેનને મળી શકે કે નહીં? આમલાની દીકરી હોય એ તો પછી ભાવનગર પણ જાય ને મુંબઈ પણ જાય અને લંડન પણ જાય. એટલે માણસ માણસને મળે છે. તો આ જે કેન્દ્ર છે એ માણસ માણસને મેળવવાનું કેન્દ્ર છે. અને તમે બધા સંસ્કારી જીવો છો, કોઈ ચોરી નથી. આજકાલ તો છોકરાઓ કોપી કરે. બોલો, હમણાં એક છોકરાને 100માંથી ગણિતમાં મેથ્સ કહેવાય ને, ગણિતમાં 2 માર્ક આવ્યા. એટલે મેં કીધું 100માંથી 2 માર્ક, મને કે આગળવાળો ઢ હતો. એટલે બધું આગળવાળાનો ભરોસો કરવાનો. ઘણા એવા હતો. મારા પાડોશી, મુંબઈમાં રહું છું ને, મારા પાડોશી એના છોકરાને મારતા હતા એટલે હું દોઢો છું. એટલે બીજી એક સલાહ હતી, સલાહ તો નહીં પણ એડવાઇસ પણ નહીં, પણ એક વાત કરી દો. જીવનમાં 1.2 થજો, 3.5 થજો, અડધા સમજે ને, અડધા થઈ જજો, પણ ક્યારેય દોઢા નહીં થતા. 2 જણા બોલતા ને તો બોલવા દેવાનું, દોઢા નહીં થવાનું. એવું હું શીખ્યો છું, હજી શીખવું પણ છું. તો કહેવાનું મારું તાત્પર્ય એ કે દોઢા ન થવું જોઈએ. તો માણસ માણસને મળે છે. સાચી વાત છે ને? અમારી વાઈફ છે, એક જ વાઈફ છે, 27 વર્ષની. તમે 27 વર્ષ માટે તો એક બીજી તારીખ પાડી છે. તારીખ પાડવાથી લોહીમાં હિમોગ્લોબિન વધે, B12 વધે, ગ્લુકોઝ વધે. અને જેવી રીતે કૃપાબેને વાત કરીને આત્માની શક્તિ પણ તાળી પાડવાથી વધે.
કોઈને બિરદાવો ને તો એમને વધી જાવ તમે વધવાની જરૂર પડે. અમારા ગુરુ અમુક અમારા હંમેશા બધાને વખાણ થાય એ કહેતા કે તમે તમારા છોકરાઓને આ શબ્દ છે ને વાઘીભાઈ, મારા ગુરુને એક તો જગત ગુરુ હતા, એ એક વાત બહુ કહેતા, વારંવાર કહેતા કે તમે તમારા છોકરાને સંસ્કાર નહીં આપો તો તમારી સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે. અને આજે એ વાક્ય સત્ય છે. સંસ્કાર નથી આપતા તો સંપત્તિ તો જાય છે પણ સંતતિ પણ જતી રહે છે. એનું દુઃખ છે. તો આ તો મારા છોકરા પાડોશી મારા છોકરાને એના છોકરાને મારતા હતા એટલે હું દોઢો છું. મેં કીધું શું કામ મારે છો? તો મને કે કાલે એસએસસી નું રિઝલ્ટ છે, કાલે એનું એસએસસી નું રિઝલ્ટ છે. એટલે કાલે રિઝલ્ટ છે ને આજે શું કામ મારો? મને કે કાલે હું બહારગામ જવાનું છે. એને એના છોકરા પર કેટલો વિશ્વાસ છે કે મારે વધારે કરે વધુ વાત બસ હજી કર વાત કર. માઇક અને વાઇફ બંને સરખા, ખાલી માઇક સામે તમે બોલી શકો. હા હવે બરાબર મોનિટર ને તમારે માઇક સામે તમે બોલી શકો, વાઇફ સામે બોલાય. જો આ કેટલી સરસ ના ભાઈ, બહુ સ્વીટ છે. તારા ગાળ એટલા મસ્ત છે, આમાં બધો હિમોગ્લોબિન તને જાય. તો કંઈ કહેવાનું કે બહારગામ છોકરાને કેમ સમજાવું? પછી છોકરો થોડો મોટો થાય, કિશોર અવસ્થામાં આવે, કોલેજમાં જાય અને આ લોકો બધા છે ને પ્રેમ કરે છે. સાચો પ્રેમ કોઈને ખબર જ નથી. સાચો પ્રેમ તો સબરીનો હતો. બોલો, સબરીની વાર્તા તો તમે સાંભળી જશે. સબરીએ રામને બોર ખવડાવ્યો, એ બોર નથી થઈ, પ્રતીક્ષા કરતી હતી. તમારે પણ સફળતા માટે પ્રતીક્ષા તો કરવી પડે ને. બોર નહીં થવાનું. અમે તો લંડન કેટલી બધી વાર ગયો, આમ જ બેઠા બહુ ટેન્શન છે. અરે શેનું ટેન્શન? તને 10 છોકરા નથી ને ટેન્શન છે ને? એટલે કે ટેન્શન છે. 10 છોકરા ક્યાં છે તારા બધા? કામ ક્રોધમાં લોક બહુ આવેશ નીચા 10 તો એ માથા પડ્યા ગઈ. એટલે કહેવાનું મારું તાત્પર્ય એ કે ટેન્શન નહીં લેવાનું. તો મોટો થાય, પ્રેમમાં પડી જાય છે. બોલો, પ્રેમમાં. સબરીએ રામને બોર ખવડાવ્યો. બોર કેવા હતા? એઠા હતા. બરાબર છે ને? ખબર છે ને તમને બધાને? બોર કેવા હતા? એઠા હતા. તો પણ રામે આવવું પડ્યું. રામ ભગવાનને આપણે મર્યાદા પુરુષોત્તમ કરીએ છીએ, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ કહીએ છીએ. એને કંઈ બીજા કામ નહીં હોય. એને કેટલા બ્રહ્માંડો સંભાળવા હોય ને કે નીતિનભાઈ ચાપલું બોલે છે, કમલેશભાઈ ત્યાં આટા મારે છે, ઓલા ભાઈ શું કરે છે, એ બધું જોવાનું. એ બધું છોડીને આવી ગયા સબરી પાસે. એઠા બોર ખાવા. બોલો, બોર એઠા હતા પણ એમને ચાખવા પડ્યા. હું તો કહું છું પ્રસાદી લેવી પડી. અને પછી કવિએ લખ્યું, આધુનિક કવિએ શું લખ્યું ખબર છે? આ વાત તમને પણ સમજાઈ જશે કે સબરી કે જૂઠા એટલે એટલું કહેવાય. સબરી કે જૂઠા में प्रेम, अपना तो प्रेम भी जूठा, अपना तो प्रेम भी जूठा. ખોટા પ્રેમમાં પડી જાય છે. બોલો બધા, હું પ્રેમમાં છું. એક અમસ્તી વાત કરી ને, એક છોકરો છોકરી ગાર્ડનમાં બેઠા હતા. તમારે એવા વખતમાં આવે તો સારું. છોકરો છોકરી આવે ને સાચા સાથે આવે તો એનું સલવા કહે છે. જો ભમરો પણ આવ્યો, ફૂલ કહે ભમરાને ભમરો વાત રહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. હરિન્દ્રભાઈ દવેની આ પંક્તિ. ભમરો આવે છે. અહીંયાથી કેટલું બધું છે. એલો ભમરા હતા, બે પતંગિયા ઉડી ગયા. આ બાજુથી મેં જોયું તો કાગળ કાગડો કાં કરતો હતો. કાવર એના આ બધા પક્ષીઓની વચ્ચે રહેવા મળવું એ પણ એક સદભાગ્ય છે. હું મારી કુંડલી ચેક કરાવવાનો છું. આજે મારી કુંડલીમાં ગુરુચંદ્ર સાથે છે. સાહેબ ગજ કેસરી યોગ છે, એટલે જ મને આ બધા દર્શન કરવા મળે. આંખેથી ઘણું જોયું પણ દર્શન કરવા તો બહુ ઓછા મળે. આ તો હું કહેતો તો પ્રેમમાં ગાર્ડનમાં બેઠા હતા એટલે છોકરાએ છોકરીને કીધું તારે કંઈ કહેવું છે? એટલે પેલા એક કવિતા લખી. એને કવિતા પણ ન કહેવાય પણ બધા કવિતા કહે છે. કવિતા નામ હતું બોલી. એટલે બીજું સાંભળો, તુજ મારી ચાંદની. પેલા એ સંભળાવ્યું. શું સંભળાવ્યું? તુજ મારી ચાંદની, તુજ મારી આરતી, તુજ મારું ગગન, તુજ મારું આકાશ. એટલે ઓલી કીધું મેં પણ લખી કે સંભળા કે તુજ મારો રમેશ, તુજ મારો મહેશ, તુજ મારો ગણેશ, તુજ મારો કલ્પેશ, તુજ મારો ગણેશ, તુજ મારો નિતેશ, તુજ મારો નિતેશ, તુજ મારો નિતેશ, તુજ મારો બોલો કે બસ 22 જણ સાથે કોમ્પિટિશન છે. ભાઈઓ, આંદોલન નિકોબાર તરફ જોઈ ગયો, હજી પાછળ નથી. બરાબર છે કે નહીં? 16, 17, 18 વર્ષની. અને વાઘીભાઈ હૃદયથી કહું ને તો મેં પહેલાં જ કીધું મારી પત્નીને કે આ બધામાં તો મને ચારણ કન્યાના દર્શન થયા. મેઘાણી સાહેબ નથી 4 પંક્તિ સંભળો તમારી માટે.
સાવ જ ગરજે, મારા પ્રિય કવિ, મારા હૃદયમાં બેસેલા કવિ, સાવ જ ગરજે, વનરાવનનો રાજા ગરજે, ગીર કાંઠાનો કેસરી ગરજે, ઐરાવતપુરનો હરિ ગરજે, કરપાતળિયો જોધો ગરજે, મુફાળી માતેલો ગરજે, જાણી કો જુગંદર ગરજે, નાનો એવો સમંદર ગરજે, ક્યાં ક્યાં ગરજે, બાવળના ઝાડામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કડવીના પિત્તરમાં ગરજે, ગામ તરફ પાદરમાં ગરજે, નથીઓની ભેખડમાં ગરજે, ગીરીઓની બેહરમાં ગરજે, ઉગમનો આથમનો ગરજે, ઓરોને આગેરો ગરજે, થરથર કાપે, દુઃખ આવે ને તો બધા ગભરાઈ જાય ને. પાંદડા કાપે, પહાડોના પથ્થર પણ કાપે, સૂતાને જાગતા કાપે, વાઘીભાઈ જળ અને ચેતન સૌ કાપે, જળ પણ કાપે. અને પછી તો લાંબી કવિતા છે, પણ આ બધાને જોઈને હું 4 પંક્તિ અર્પણ કરું છું. શબ્દોની પંક્તિ, શબ્દો તો અનેક જન્મો સુધી રહે છે એવું સિદ્ધ પુરુષો કહે છે. એટલે તમને બધાને જેટલી કન્યાઓ બેઠી છે એને 4 પંક્તિ અર્પણ કરું છું. 14 વર્ષની ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા, બોડી ભાડી ચારણ કન્યા, મંપાચરના મેળામાં સૌજાન લઈને આવ્યા છે, કોઈ આવ્યો છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે, કોઈ રાત લઈને આવ્યા છે. અરે બહુ લગન કર્યા ને મને એક કવિ યાદ આવી ગયા. રઈસ મણિયા સુરતના કવિ છે. એની એક રચના બહુ સુંદર છે, સુરતી ભાષામાં લખી છે. પન્નીને પહતાય તો કહેતો નહીં, સમજાયું? કે પરણીને પસ્તાય ને તો કહેતો નહીં, કે પન્નીને પહતાય તો કહેતો નહીં, અને 2 વાહન જો અથડાય તો કહેતો નહીં. હમણાં તો કહેતો છે પાપણ પર ઉચકી લે, હમણાં તો કહેતો છે પાપણ પર ઉચકી લે, પછી માથે ચડી જાય તો કહેતો નહીં. હમણાં તો કહેતો છે પ્યાર એટલે રેહમની દોરી, હમણાં તો કહેતો છે પ્યાર એટલે રેહમની દોરી, પછી એની પર લુગરા મૂકવાય તો કહેતો નહીં. છે તારી આંખોના આબમાં પંખીના ટોરા. આપણી આંખ છે, આંખની અંદર આમ છે ને ડોટ છે, તો કે છે કવિ કે હમણાં તો કહેતો છે તારી આંખોના આબમાં પંખીના ટોરા, પછી દેખાય ડોરા તો કહેતો નહીં. હમ તુમ ઓર તન્હાઈ એ તો બધું ઠીક છે મારા ભાઈ, હમ તુમ ઓર તન્હાઈ એ તો બધું ઠીક છે મારા ભાઈ, પછી પોયરા જો અથડાય તો કહેતો નહીં, પન્નીને પહતાય તો કહેતો નહીં. ગુજરાતીઓની વાત તો કેવી પડે ને સાહેબ. મારે તમને હસાવવા છે તમારી માટે. નવા લગ્ન થાય ને તો આમ ટંકો આવે. કહું છું સાંભળો છો, ચા તૈયાર છે. અને પતિને બિચારાને શું જોઈએ? અરે ચા એકલા પીશો, સાથે છાપું નહીં વાંચો? વાંચી ભાઈ, ચા અને છાપું મળી જાય એટલે પતિ બિચારો ખુશ. એને થાય દુનિયામાં સ્વર્ગ મળી ગયો. ખૂણામાં રમ્યા કરો. છાપું ને ચા આપણે ખૂણામાં રમ્યા કરીએ. કઈ સમાચાર છે? આ છાપામાં સમાચાર આવ્યા છે. શું? આપણે 2 જણાએ ટકો કરવો પડશે. 1 મિનિટ. અને શું કીધું સાહેબ? કે આપણે 2 ટકો કરાવો. એટલે સાવ ટકો? સાવ ટકો. સપાટ છે? સપાટ. એ 2 જણા પણ કે અરે પૃથ્વીનો વિનાશ થવાનો છે, પછી 2% જ રહેવાના છે. બહેનો માટે બધું હાજર કરવાનું રૂઆબ નહીં માનવાનું. એ ચડને ટંકા બંકા તો બંધ થાય, પણ વાઘજીભાઈનું નામ જ છે વાઘ. એટલે વાઘની એમની નહીં, એમની તો નમ્રતા છે, પણ વાઘની ત્રાળ આવે એટલે આપણે ત્રાળ પાડવી પડે. 10-15 વર્ષ પછી ચાલો એ નહીં મૂકો. એટલે આપણે ઢીલા થઈ જાય. સૌ ઢીલા કોફી મૂક. એ પણ નહીં મૂકો. તો મને મૂકી આવો. હા, એ વિચાર સારો છે. મારી મમ્મીને પૂછીને જણાવીશ. એક વાર કહી દઉં તમને, આની મમ્મી એટલે મારા સાસુ, અને મારા સાસુ એટલે આની મમ્મી.
આજે મારા લગ્નને 22 વર્ષ થઈ ગયા. મારી સાસુ મારી સાથે હલતા નથી. આજે મેં 5 ઓછા કરી નાખ્યા છે. દરેક પ્રોગ્રામમાં 5 ઓછા કર્યું છે. 8 પ્રોગ્રામ પછી કઈ હમણાં લગ્ન થયું છે. તો મારી સાસુ મારી સાથે હલતા નથી. શિક્ષકો સાચું કહું છું, તમને ખોટું નહીં બોલો. હું એકવાર એની ઘરે ગયો તો મને અરે હમણાં તો તમને આપ્યું હતી દૂધની લોટીને આઈસા તા કે નહીં? હા હું એની ઘરે ગયો ને તો મારી સાસુએ મને દૂધની લોટી આપીને હૈસા. શું કામ હૈસા હતા? એ દિવસે નાગપંચમી હતી. નાગપંચમી. એટલે આવું લગ્ન જીવન હોય, પણ સારી પત્ની મળે તો વાંધો ન આવે. એટલે પાત્ર સારું શોધવાનું, ન સમજાય તો ગુરુને પૂછવાનું, મા બાપને પૂછવાનું. કારણ કે પહેલો જન્મ મા બાપે આપ્યો, હા પડે તો કરવાનું. ઓકે, આ તો મેં સલાહ નથી આપી. અને બિચારો બોલી ન શકતો. હું તો અત્યારથી રોજ પ્રેક્ટિસ કરું. આવું બોલવું પડશે. કેમ છે રમેશ, મજામાં છે ને? ત્યારે ખબર પૂછવા તો અરે બિચારો રાહ જોતો હોય, કોઈ ખબર ન પૂછે એટલે મને દલપતરામ કવિ યાદ આવી જાય. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતરમાં પશુ અને પક્ષીઓ અપાર છે. બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. વારણની શુદ્ધ વાંકી, વાઘના તો નખ વાંકા, ભેંસને તે માથે વાંકા સિંગડાનો ભાર છે. તો સાંભળી શિયાળ બોલો દાખે દલપતરામ, અન્યના તો એક વાંકા, આપના 18 છે. આપણા 18 પર સામેવાળાનું એક તરફ દેખાય જાય. કાળો પડદો કોઈ ન જુએ, એમાં સફેદ ઓલું જોઈએ. આ સફેદ ડાઘો બરાબર નથી. અરે પણ તારી આંખ બરાબર નથી. ઓલું સારું સારું ન જોઈએ. આટલી બધો સરસ ફૂલ હોય, આટલું બધો સરસ પવન વાતો હોય, પાંદડાઓ સ્થિર હોય, તો પણ કોક શોધી કાઢે અને મેનેજમેન્ટ એમ કરે. અરે પણ તું કર ને ભાઈ, કરવા દેને. જે કામ કરે છે એને નથી કરવા દેતો. બોલો, એવું થઈ જાય છે. તો અવગુણ લેવાય નહીં. બુરા દેખન મેં ગયો, बुरो न मिलो कोई, अंतर जाम के देखियो तो मुझसे बुरो ना कोई. પહેલા બુરા તો આપણે છીએ. તો વૃદ્ધાવસ્થા આવે ને તો છેલ્લી વાત કરી દઉં. હું તો બોલ્યા જ કરું. તમે જતા રહેશો તો હું એકલો પણ બોલીશ. મને બોલવાનું બહુ શોખ છે. હું શું કરું? તો કહેવાનું તાત્પર્ય કે વૃદ્ધ થાય ને એનું ક્યારેય જીવનમાં અપમાન નહીં કરતા. કોઈ દિવસ અપમાન નહીં કરતા. એમ થાય કે કાકા બેસિયા ને એવું નહીં બોલતા. નહીં તો ભગવાન, મને એવું લાગે હું ખોટો બોલાવું, ભગવાન તમને બેસાડી પણ દે. વૃદ્ધનું ક્યારેય અપમાન ન કરાય. 80 વર્ષના કાકા કોમામાં હતા. કોમામાં એટલે તમને ખબર છે ને બધાને? કોમામાં ભગવાનને આપણે અહીંયા સરસ્વતી દેવી છે એને પ્રાર્થના કરીએ કે ભગવાન તું બધાને બધું દર્દ આપજે, પણ કોઈને કોમામાં નહીં લઈ જતો. કારણ કે આમ બેઠો હોય, વાઘજીભાઈ સાહેબ કેમ બેઠો હોય? આમ બેઠો હોય, એને કંઈ ભાન ન હોય અને એને તમે સતાવો, એ કેમ ચાલે? ભગવાન સહન નથી કરતો. કોમામાં તો 70 વર્ષનો કાકા બિચારા કોમામાં હતા. 4 જણા ઘૂસી ગયા. ઓલા કાકાને પૂછે છે, કોમામાં છો? કાકા કેમ જવાબ આપે? જવાબ તો પણ દોઢો થાય. દોઢા જવાબ ન થવાય. એ કાકા કોમામાં છે? વળી ત્રીજો આવ્યો, કાકા 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 એટલે ડોક્ટર કીધું કાગડાને બહાર કાઢો. તમે ને કાકા ઊભા થઈ ગયા કે કોમામાં હતો. આ તે બહાર કાઢ્યો. હવે તું બહાર નીકળ એટલે પાછો કોમામાં જતો રહ્યો. તમને એટલું જ કહેવાનું કે ક્યારે એવું વર્તન નહીં કરતા કે તમારા મા બાપ કે વડીલ કે વૃદ્ધને એમ થાય કે આના કરતાં હું કોમામાં હોત તો વધારે સારું હોત. એવું ભાગ્યો રણ મેલીને કારણ ભાગ્યો, હાથીનો અનાળો ભાગ્યો, જોગી નાથ જટાળો ભાગ્યો, નર થઈ તું નારીથી ભાગ્યો. બહુ મોટું છે. અહીંયાથી બોલે તો છે મુંબઈના અમારા બોરીવલીના અમારા નિવાસસ્થાનમાં પહોંચી જાય એટલું મોટું અરે છે. પણ અહીંયા વિરામ કરે. નર થઈ તું નારીથી ભાગ્યો, નાનકડી છોરીથી ભાગ્યો, નાનકડી છોરીથી ભાગ્યો. તો બહેનોમાં એવી તાકાત હોય છે. એટલે મારા જે પુરુષ મારા મિત્રો પણ બેઠા છે, મારા બધાને એટલું જ કે નારી પણ અમીનજે, નારી રત્ન કી ખાન. રત્ન એટલે ખબર છે ને? તમે જે પહેર્યું છે ને એ સોનું કહેવાય. નારી રત્ન કી ખાન.
પુરુષોને મંગળસૂત્ર નથી પહેરાવતા, કારણ કે એનું સૂત્ર કોઈ દિવસ મંગળ હોતું નથી. મારી વાત કરું છું, પણ નારીઓને પહેરાવે છે. એટલે શું કહે છે? બરાબર છે ને સર? નારી તો ન નીંદીએ નારી રત્ન કી ગાન, અરે નારી સે નર પ્રગટ્યા ધ્રુવ પ્રહલાદ સમાન, ધ્રુવ પ્રહલાદ સમાન. અને આમ કરતા કરતા મોટો થાય છે. જો તમારા જીવનમાં કોઈ ડિસિઝન લેવાનો વખત આવશે, હું સાચું કહું છું, આ કરવું કે ઓલું કરવું, આ ભણવું કે ઓલું ભણવું, આની સાથે લગ્ન કરું કે ન કરું, ત્યારે તમે મૂંઝાઈ જશો. તો ડિસિઝન એમને નહીં લઈ લેતા. હું સલાહ નથી આપતો, પણ મારા અનુભવ તો કહી શકું ને, અનુભવ તો કહેવાય નહીં. તો એમને નહીં લેતા ડિસિઝન. મા બાપને પૂછજો, તમે પહેલા જન્મ ત્યારે કોને તમે જન્મ આપ્યો? માએ આપ્યો ને તમને બધાને. માં હતી ને, માં તે માં, બાકી બીજા વગરના. વાહ! અમારા કવિ સુરેન્દ્ર ઠાકર મેહુલ શું લખે છે કે જે મસ્તી આંખમાં છે તે સુરાલયમાં નથી હોતી, અમીરી હોય છે અંતરમાં, મહેલોમાં નથી હોતી. શીતળતા પામવાને માનવી તું કાન લોટ મૂકે, જે માની ગોદમાં છે તે હિમાલયમાં નથી હોતી. बतावे बात बड़ा विकट यमभार, एक तरफ गुरु खड़े અને આ પંક્તિ બોલે ન હોય તો ખરેખર કરી નાખ્યો. જીવનના અંત સુધી કઈ યાદ નહીં હોય તો ચાલશે, બરાબર છે સાહેબ? પણ આ ચાર પંક્તિ યાદ રાખજો. એક તરફ ગુરુ ખડે, એક તરફ ગોવિંદ, કાકો લાગુ પાય બલિહારી ગુરુદેવ કી, જેને ગોવિંદ દેવ બતાય, જે મને ઈશ્વર તક લઈ ગયા. એટલે આ બધા ગુરુઓને ક્યારે ભૂલતા નહીં. આપ જો કે ગુરુઓ તો ઘણા બધા હોય. અમારા ગામમાં ગુરુ આવી ગયા હતા, चंपकनी छोकरा नता था, એટલે ગુરુએ કીધું પાવાગઢ में आना, हमारे नाम का दीवा करना हो जाएगा. પછી તો જતા રહ્યા બાબાજી. 4 વર્ષે પાછા આવ્યા. ચંપકને ત્યાં 6 જણા તાબડિયા આટા મારતા હતા. અડધી ફૂટબોલની ટીમ થઈ ગઈ. બાબાજીએ કીધું अच्छा कहाँ गया चंपक? કે પાવાગઢ ગયા है. क्यों? दीवा बोलवा गया है. અમારા મુંબઈમાં આ જોક કહીએ ને તો સમજતા 3 દિવસ લાગે, પણ આમલાની છોકરીઓ આપવી પડે. એટલે હું તમારી માટે તાળી પાડું. વાહ વાહ, બહુ મજા આવી ગઈ. તો એટલે કહેવાનું શું કે જે મળે એનાથી સંતોષ અનુભવવાનું. એટલી ગરમી બહુ થાય છે. શિયાળામાં કે ઠંડી બહુ છે મહિના, ઉનાળામાં કે ગરમી બહુ છે મહિના, વરસાદમાં કે બહુ વરસાદ પડે છે મહિના. હવે વર્ષમાં 3 વાર મરતો હોય, હા, એ જીવવાનું શું જીવી શકે? ન જીવી શકે. થોડું થોડું તો દુઃખ હોય. મીરાને પણ દુઃખ હતું ને. મીરા તો દર્દને દર્દને દવા બનાવી દીધી. બોલો, આપણે કેન્સરના ઓલા હોય છે ને, એ લોકો ઉંદર પર રિસર્ચ કરે, પણ એટલે જ કહે છે કે ઉંદરને પણ દર્દ થાય, પણ કરવું પડે, કારણ કે જગતને આંખાને જોવાનું. એટલે મીરાની વાત યાદ આવી કે મેં તો દર્દ દીવાની, મેં તો પ્રેમ દીવાની, મેરો દર્દ ન જાને કોઈ. આપણું દુઃખ છે, હું પાછી સલાહ નથી આપતો, પણ બહુ બધાને દુઃખ નહીં કહ્યા કરતા. એ મારું નથી દુઃખે છે, મારા કાકાએ મને આમ કર્યું. કોઈ આપણું દુઃખ લઈ લે છે? કોઈ નથી લેતું. સલાહ સૂચના આપે. હા, ગુરુને કહો, મા બાપને કહો તો વાત અલગ છે. ઠેર ઠેર ન કહેવાય. તો આમ કરતા કરતા લગ્ન થાય છે. લગ્નનો બહુ સરસ અર્થ છે. લ એટલે તમે બહુ નહીં કહેતા, પ્લીઝ, ખોટું નહીં કહેતા. લ એટલે લયપૂર્વક જીવવું. ગ એટલે ગમને ભૂલીને જીવવું. અને ન એટલે નમીને જીવવું. લ, ગ અને ન. અર્થ સમજ્યા ને તમને? લયપૂર્વક જીવવું. આ તબલાવાળા છે ને, એ બહુ અઘરું છે. આમાં 40-50 વર્ષ આમ નાખો ને ત્યારે કાળી 1 સુધી પહોંચો. બરાબર છે કે નહીં? પાવડર નાખવો પડે. મોઢામાં પાવડર અલગ હોય અને તબલાના પાવડર અલગ હોય. આ હાર્મોનિયમ વગાડે છે ને, હર એટલે હર હર મહાદેવ યાદ આવે. હર મૌન રહીને વગાડવું પડે. એ ન ચાલે. એ મૌન અને તો પછી યમ દૂર ભાગી જાય. આ સાધના આમની માટે પાડવી જોઈએ. હર મૌન યમ, હર વખત મૌન રહે તો યમ લેવા ન આવે. એટલે એમની માટે જોરદાર વાસ્તવ ગીતો તો બધા શીખવાડે, પણ નૃત્ય શીખવાડવાના 5-15 લોકો માન બચ્યા છે. એમાંના તમે એક છો. એટલે મને બહુ આનંદ થાય છે. તો પછી લગ્ન થાય અને નવા લગ્ન થાય ને, થોડી હાસ્યની વાત થાય ને, પછી નહીં તો તમે કહે છે નીતિનભાઈ બહુ સિરિયસ હતા. એવું નથી. મારી વાઈફની વાત કરવા ગયો અને માઇક બંધ થઈ ગયું. મારા પણ એકવાર લગ્ન થયા હતા. એકવાર થયા હતા. જો અહીંયા બેઠી છે. હું મુંબઈમાં હતો ને તો એનો ફોન આવ્યો. મને કે નીતિન 4
4 કલાક લેટ આવજે. મેં કીધું કે મને કે અહીંયા કૂતરા પકડવાની ગાડી આવી. બહુ ભોળી છે બિચારી. તમે તો કેટલા નસીબવાળા છો. આ લખી સરસ પ્રકાશ છે. અહીંયા તો પરિમળ જ લખ્યું છે. ચાર તો પરિમળ જે સુગંધ ફેલાવે છે. સાચું કહું છું. મારો તો હસતો મેળાપ હતો ને, વાત કરી દો. તમે કોઈને કહેશો? કોઈને કહેતા નહીં. 2-5 હજાર જણને કહો તો વાંધો નહીં, બહુ વાયરલ નહીં કરતા. નહીં તો મને તાવ આવશે, વાયરલ થઈ જશે. મારે છે ને લગ્નમાં 12:30 મુહૂર્ત નીકળ્યું રાતનું 12:30 મુહૂર્ત. હવે લગ્ન તો કરવા પડે. વાઘજીભાઈ હતા, મને કે એક મળી છે એ ભાગી જશે અને 12:30 લાઈટ ગઈ. મને કે હાથ પકડીને ઊભો રહ્યો. હાથ પકડીને ઊભો તો મને શું સમજાવે છે ખબર છે? એ કે 2 હાથ પકડો, એક હાથ કોઈનો ન પકડાય, નહીં તો એક હાથ તો છૂટી જાય. એટલે ભગવાન અને સજનો બંને હાથથી પકડી રાખવા, નહીં તો છટકી જાય. આવી તક ન મળે મનુષ્ય અવતારની, તો છટકી જાય. તો હાથ પકડીને ઊભો તો 12:30 વાગે, 3:30 વાગે લાઈટ આવી. પછી ખબર પડી વોચમેનનો હાથ હતો. ભગવાન પણ એક વોચમેન છે. ખરેખર વોચમેન છે. એ બધું એની ડાયરીમાં નોટ કરે છે. હા, ઓલો ત્યાં બેઠો છે, ઓલાએ આની સાથે ઝઘડો કર્યો, હા આની તો મનમાં ઓલું ઈર્ષ્યા આવે છે, બધું નોટ કરે છે. એક વોચમેન છે. પણ આપણે ક્યારેય મેન નથી બનતા. આપણે મેન બનીએ ને તો એ વોચ કરવાનું છોડી દે. એને આપણી પર વિશ્વાસ આવી જાય કે આ તો જીવી લેશે. મેન નથી બનતા તો આ વોચની પણ જરૂર ના પડે, એમને જ સમય બદલાઈ જાય. એવી રીતે નવા લગ્ન થાય ને તો એની મજા આવે. અને નવા લગ્નની એક ટાઈમ